અમિત ખૂંટ કેસને લઈ આ સૌથી મોટા સમાચાર। સુસાઇડ નોટનો એફએસએલ રિપોર્ટ તપાસની દિશા બદલશે કે કેમ, આ સવાલ સૌથી મોટો થઈ રહ્યો છે। બંને પાનાની નીચે કરેલી સહીમાં એ તફાવત દેખાયો હોવાની વિગતો ત્યારે મળી રહી છે। બીજા પાનાના લખાણે એ સવાલો ઊભા કર્યા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। સાથે જ સુસાઇડ નોટના આધારે આ કેસમાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા સામે એ ગુનો નોંધાયો હતો। ત્યારથી જ ચકચાર મચી ગઈ હતી। જ્યારથી આખી આ ઘટના બની ત્યારથી અમિત ખૂંટની સહી એ સાચી હતી કે ખોટી એ તપાસનો વિષય જોવા મળી રહ્યો છે। એફએસએલ રિપોર્ટ માટે કેટલા પાના એ આપવામાં આવ્યા હતા તેની પણ અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે। તો બીજી તરફ ગુજરાતના પ્રતિષ્ઠિત અખબારે એક અહેવાલ જે છે તે પ્રસિદ્ધ કર્યો છે, તેની અંદર ખૂબ મોટા ખુલાસા જે છે તે કરવામાં આવ્યા છે।